તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફોર કે અપડેટ ઉપર। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ફટાફટ ખેડૂત મિત્રો નજર કરી લઈએ આજના મોટા સમાચારની હેડલાઇન પર। તો અંબાલાલ પટેલની મોટી આગાહી છે, તો હવે ખેડૂતોને 9,000નો હપ્તો મળશે। ત્યારે હવે ડુંગળી બાદ લસણમાં વધારો થયો છે ભાવમાં, તો ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું શું માફ થશે કે નહીં તેના સમાચાર વિશે। તો ખેડૂતોને 42,000 રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે, તો આટલી વસ્તુ જે છે તમને મફત મળવા જઈ રહી છે મિત્રો। સરકાર બોલી તે કશું કર્યું નથી એવું કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। તો મોદીની ખેડૂતોને મોટી ભેટ તેમજ માવઠાના કારણે 82 કરોડનું નુકસાન થયું છે। જે આ મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે, તો ખેડૂતો માટે આવી બીજી ખુશખબર। આ તમામ ખેડૂત સમાચાર ઉપર આપણે સૌથી પહેલાં નજર કરીએ એના પહેલાં મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ સમાચાર છે, સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। જી હા મિત્રો, સૌથી પહેલાં વાત કરીશું આપણે અંબાલાલ પટેલની મોટી આગાહી છે। આગાહીને લઈને કે અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત છે, તેમણે શું આગાહી કરી છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે, કારણ કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે, એમણે કહ્યું છે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સાથે ગુજરાતના પૂર્વીય, દક્ષિણીય અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। જે અંબાલાલ પટેલે જે મોટી આગાહી કરી છે તેના આધારે આપણે તમને અપડેટ આપી રહ્યા છીએ। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને 9,000નો હપ્તો મળશે, એટલે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ આપણે એમના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ છીએ આપણે 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે, કેમ કે જે મીડિયાનો અહેવાલ છે મિત્રો, એ મીડિયાના અહેવાલમાં અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે હપ્તો છે હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે। તો વાત કરવામાં ખેડૂત મિત્રો, સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે, કેમ કે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો ઘટાડો કરી શકે છે। એટલે કે હાલમાં જે પ્રમાણે ખેડૂત મિત્રો સમાચાર આવી રહ્યા છે, સમાચાર જોતા લાગે છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક રૂપિયા 6,000થી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે। આવામાં જો તમે બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે, કેમ કે આગામી એટલે કે 16મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ડુંગળી બાદ લસણે સામાન્ય લોકોને કર્યા હેરાન। જે હા મિત્રો, ડુંગળી બાદ લસણનો જે ભાવ વધી રહ્યો છે, જે તેનો ગ્રાફ વધી રહ્યો છે, તેને જોતા શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો થયો છે। એટલે કે ખેડૂત મિત્રો, છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300થી 400 પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, અને જથ્થાબંધ બજારમાં તેની કિંમત ₹150થી 250 પ્રતિ કિલે હાલમાં મળી રહી છે। ત્યારે ખેડૂત મિત્રો, વાત કરવામાં આવે આ વખતે ખરાબ હવામાનને કારણે લસણના પાકમાં ભારે નુકસાન થયું છે, અને વેપારીઓનું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારના લસણની કિંમત 250થી 350 પ્રતિ કિલોની વચ્ચે રહી શકે છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ થશે કે શું છે તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે, તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે રૂપિયા કુલ 98,285 કરોડની લોન લીધી હતી। જી હા મિત્રો, ભલે ખેડૂત મિત્રોએ દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે,
પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. એટલે કે ખેડૂત મિત્રો વાત કરવામાં આવે તો હવે શું દેવું માફું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, કે સરકારને ઘણા ટાઈમે આ પ્રશ્ન સતાવે છે પણ તેના અગેન્સ્ટમાં કોઈ તેવો હાલમાં નિર્ણય લઈ રહ્યા નથી, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય, એટલે કે કઈ રીતે તમે આ સહાય મેળવી શકો છો તેની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોએ 2 યોજનાઓનો લાભ લેવાનો હોય છે, જેમાં તેમને આ 42,000 રૂપિયાની સહાય મળે છે. કઈ છે 2 યોજનાઓ તેની વાત કરીએ તો મિત્રો PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો આ ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે, કેમ કે સરકાર PM કિસાન યોજના અંતર્ગત જે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો PM માનધન યોજનાના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. એટલે કે મિત્રો આમ કરીને 36,000 અને 6,000 કરીને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા તેમના ખાતામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આટલી વસ્તુ મફતમાં મળશે. એટલે કે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. જી હા મિત્રો, મોદી સરકાર નવા વર્ષમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે. જો વાત કરવામાં આવે મિત્રો 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફતમાં અનાજની સુવિધા મળશે. અને આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ અનાજ ફ્રીમાં મળશે, કેમ કે મોદી સરકારે જે જાહેરાત કરી છે. અને આવો તમને જણાવી દઈએ કે કોને 35 કિલો ફ્રી અનાજ મળશે, તો જે NFSAના રેશન કાર્ડના જે લાભાર્થીઓ છે તેમને જેમનું અનાજ મળે છે, જે ગરીબી રેખા નીચે આવે છે, તેમને આ યોજનાનો લાભ મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર બોલી તે કશું કર્યું નથી, તો બીજી તરફ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા વિધાનસભામાં અપાયેલા વચનોને યાદ કરી જણાવે છે કે સરકારે 2020-21ના બજેટમાં 3500 કરોડની જાહેરાત કરી જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને 2022ના અંત સુધીમાં દિવસે વીજળી આપવામાં આવશે, પરંતુ હજુ સુધી વીજળી મળી નથી, જેના લીધે અહીંયા કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ વિધાનસભામાં મોટો આક્ષેપ કર્યો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મોદીને ખેડૂતોની મોટી ભેટ આપી છે, કેમ કે PM મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને એમને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2,000નો હપ્તો મોકલાના હોવાના સમાચાર આપ્યા હતા. અને PMએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલી કિંમત ₹266માં છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે 720 અને ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે. એટલે કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને માત્ર 266 રૂપિયામાં તમને થેલી આપતી રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે માવઠાને કારણે 82 કરોડનું નુકસાન થયું છે, તો 52,032 ખેડૂતોને આ નુકસાન થવા પામ્યું છે. જી હા મિત્રો, માવઠાના કારણે ડાંગ, પંચમહાલ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર તેમજ સુરત, નવસારી, તાપી અને નિઝર, આણંદ, ખેડા અને રાજકોટમાં અસર થવા પામી હતી. ત્યારે કુલ 52 તાલુકાના 2755 ગામ અસરગ્રસ્ત થયા હતા, તેમાંથી 1747 ગામમાં કૃષિ પાકને નુકસાન થયું હતું. તો મિત્રો વાત કરવામાં આવે કૃષિ વિભાગની 497 ટીમે 2414 જેટલા ગામમાં સર્વેની કામગીરી કરી હતી અને તેમાં જે સર્વેની કામગીરીનો આંકડો છે, એ આંકડામાં માવઠાના કારણે 82 કરોડનું નુકસાન થયું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. બીજા ખેડૂત સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે આવી છે મોટી ખુશખબર, કેમ કે સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી
છે. શું ભેટ આપવાની છે તેની વાત કરીએ તો મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોના પાક માટે આપવામાં આવતા બીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. એટલે કે ખેડૂત મિત્રો, આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુ વગેરે માટે વીમા કંપનીનો કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ કરી રહી છે અને મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે બીજી ખુશખબર આવી છે કે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે જણાવ્યું છે કે હવે ખેડૂતો કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવામાં કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગીમાં કંઈ પણ નુકસાન થતું હોય તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. આ વળતર તમે મેળવી શકો છો તેવું ગુજરાતના હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, આ હતા ખેડૂત જગતના 11 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.